આજે ધોરણ 12માં આજે પ્રકરણ 1 વાણિજ્યક ફૂલો પાકની ખેતી વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ પરિચય જોઈએ કે ફૂલ પાકની ખેતી એ વાણિજ્યક ફૂલ ઉછેરનો એક મહત્વપૂર્ણ ઘટક છે. ઘણા ફૂલોના પાક છે જે કાપેલા ફૂલો, છૂટક ફૂલો, બીજ ઉત્પાદન માટે સામસામે ઉગાડવામાં આવે છે. વાણિજ્યક ફૂલો એટલે કે વ્યાપારિક ધોરણે આપણે ફૂલોની ખેતી કરીને કઈ રીતે કમાઈ શકીએ છીએ, તો કે કટ ફ્લાવર્સ તરીકે છે, છૂટક ફૂલોનું વેચાણ છે, તેના દ્વારા આપણે સારી એવી કમાણી કરી શકીએ છીએ. આ પાકનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરવામાં આવે છે. દેશના કૃષિ આબોહવાકીય સ્થિતિ, ખુલ્લા મેદાનની સ્થિતિમાં પાકની વિશાળ શ્રેણીના વાવેતરની તરફેણ કરે છે. હવે નાના ફૂલોના ઉત્પાદક મહત્તમ વળતર મેળવવા માટે તેમના નાના ધારમાં સુરક્ષિત પાક ઉગાડે છે. અહીં ઉગાડવામાં આવતા ફૂલોની ગુણવત્તા રાષ્ટ્રીય ધોરણે પૂરી કરવા માટે શ્રેષ્ઠ છે. તેથી આ ફૂલો આંતરરાષ્ટ્રીય સમુદાયમાં વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. હવે ફૂલોની ખેતી છે એ આંતરરાષ્ટ્રીય ધોરણે પણ નિકાસના ધોરણે આપણે સારી એવી કમાણી કરી શકીએ છીએ અને ફૂલોની ખેતી વિદેશમાં પણ સારી એવી લોકપ્રિય ખેતી છે. આપણા મોટા શહેરોની નજીક ઘરેલું બજારો અને નાના પટ્ટાઓમાં ઉગાડવામાં આવેલ 70% ફૂલો ત્યાં જ વેચાય છે, કેમ કે ભારતીય લોકોની આવકમાં વધારો થાય છે. તેથી ફૂલોનો ઉપયોગ તેમના જીવન ધોરણમાં એક મહત્ત્વનો ભાગ રહ્યો છે. આમ ઉગાડવામાં આવેલા ફૂલોમાંથી ફક્ત 30% ફૂલો નિકાસ માટે બાકી છે. બાકીના 70% ફૂલોનું ભારતમાં જ વેચાણ થઈ જાય છે. વાણિજ્યક હેતુ માટે પાક ઉગાડવા માટે ખેડૂત પાકની જરૂરિયાત વિશે જાગૃત હોવો જોઈએ અને ગુણવત્તાયુક્ત પાકની સાથે સારી ઉપજ મેળવવા માટે તાજેતરની તકનીકો વિકસાવવો જોઈએ. તો ખેડૂત કેવી રીતે જાગૃત હોવો જોઈએ કે ટેકનિકલ રીતે પણ જાગૃત હોવો જોઈએ, સાથે સાથે તેની ખેતીનું મહત્તમ જ્ઞાન પણ હોવું જોઈએ અને ટેકનિકલ રીતે જે થતા સુધારા છે તેની પણ જાણકારી મેળવતો ખેડૂત હોવો જોઈએ, જેથી તે ઉત્પાદન સારું મેળવી શકે છે. હવે એવું છે કે ઉત્પાદન તો યોગ્ય મળે જ છે, પરંતુ કૃષિ આબોહવાકીય પરિસ્થિતિનું પણ જ્ઞાન આવશ્યક છે. હવે વ્યવસ્થા અને પદ્ધતિઓ એટલે કે સ્થાનિક અંગે માંગ પ્રમાણે સુધારેલ યોગ્ય જાતોની પસંદગી, ખાતર અને ખાતરોના ઉપયોગ દ્વારા જમીનની ફળદ્રુપતા જાળવણી, નીંદણનું યોગ્ય નિયમન, નીંદણ જીવાતો અને રોગોનું સમયસર સંચાલન. હવે સૌપ્રથમ તો આપણે જ્યારે ફૂલોની ખેતી કરીએ છીએ તો સૌપ્રથમ સારી એવી જાતો પસંદ કરવી, તેને યોગ્ય ખાતર આપવું અને ત્યારબાદ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે યોગ્ય રીતે સમયસર તેનું સંચાલન કરવું. આપણે જોયું કે ટેકનિકલ યુગમાં ખેડૂત એ ટેકનિકલ સાથે કદમ મિલાવીને ચાલતો હોવો જોઈએ, સાથે સાથે આબોહવાકીય પણ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને બીજી મહત્ત્વની વાત એ કે અમુક વ્યવસ્થાઓ અને પદ્ધતિઓ અને સાથે સાથે સ્થાનિક માંગ પ્રમાણે તે ખેડૂત જાતોની પસંદગી કેવી રીતે કરે છે, ત્યારબાદ જાતોની પસંદગી કર્યા બાદ તેને અનુરૂપ ખાતર અને ખાતરનો ઉપયોગ જમીનમાં કેવી રીતે કરે છે અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ખેડૂત રાસાયણિક અને પ્રાકૃતિક બંને કેવી રીતે મેન્ટેન કરે છે તે પણ જાણવું જરૂરી છે. ત્યારબાદ નીંદણનું યોગ્ય નિયમન, પિયત છે, ત્યારબાદ પાકમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ વિશે પણ સંચાલન કરવું, કાપણીની પદ્ધતિઓ શીખવી, ત્યારબાદ ખોટ ઘટાડવા માટે નફો કેવી રીતે મેળવી શકાય તે અંગેનું આર્થિક આયોજન, ત્યારબાદ ગુણવત્તાને ઉત્પાદન મેળવવા માટે ગ્રેડિંગ કરવું, વર્ગીકરણ કરવું અને એક સારું પેકેજિંગ બનાવવું તે ખૂબ જ આવશ્યકતા છે. ત્યારબાદ આપણે સત્ર 1 જેમાં ચાઇનર એસ્ટરની આપણે ખેતી ભણીશું. તો ચાઇના એસ્ટર છે એ
ચાઇનાની વસ્તી છે અને વિશ્વભરમાં ઉગાડવામાં આવતી સૌથી લોકપ્રિય વાર્ષિક ફૂલોમાંની એક જાત છે. અને ભારત તે પરંપરાગત રીતે ફૂલ ઉગાડવામાં આવે છે. તેમાં વિશ્વભરમાં કાપેલા ફૂલ તરીકે ઉગાડવામાં આવે છે અને મતલબ કે કટ ફ્લાવર્સ તરીકે ઉગાડવામાં આવે છે. અને તેની વિવિધતાઓ જોઈએ, મતલબ કે તેની જાતો જોઈએ તો કે કામિની, પૂર્મિણા, ફૂલ ગણેશ, ગુલાબી ગણેશ, પર્પલ ફૂલે, વાયોલેટ ફૂલ, વ્હાઇટ શશાંક, વાયોલેટ કુશન, આ બધી ભારતીય વંશોની જાતિ છે. તેને આબોહવા કેવી અનુકૂળ રહે છે? તો ચાઇના એસ્ટર છે તેની આબોહવા છે તો સમજીએ.